બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. યદપાંગ પરિસ્પંદે વિશ્વમે તદ્વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરામ મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ જૂના સ્વામિનારાયણ મંદિર પવિત્ર ધામ બગસરા દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ત્રિમાતૃ મહોત્સવ અંતર્ગત આ મહોત્સવના આયોજક, પ્રયોજક, નિયોજક અને કથાના વક્તા પરમ વંદનીય પ્રાતસ્મરણીય પૂજ્ય વિવેક સ્વરૂપ દાજી સ્વામી, આજના સત્સંગી જીવન કથામાં જેમની વિશેષ ઉપસ્થિતિ છે એવા ગુરુતુલ્ય પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિવલ્લભ દાજી સ્વામી હરિદ્વાર, બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર દાજી સ્વામીની ઉપસ્થિતિ છે. જેમની આ જન્મભૂમિ રહી છે, આ જન્મભૂમિમાં જન્મીને સ્વામી સંપ્રદાયમાં ખૂબ મોટા સેવાના કાર્યો જેમના માધ્યમે થયા છે. દ્વારિકામાં જેમણે સુંદર મજાનું મંદિર અને યાત્રિકો માટે ઉતારાના ભવનોના નિર્માણ કર્યા છે એવા પૂજ્ય ગોવિંદ સ્વામી દ્વારકાવાળા, એમના કૃપાપાત્ર શિષ્ય પૂજ્ય કેપી સ્વામી, એમની પણ અત્યારે ઉપસ્થિતિ છે. જામજોધપુર મંદિરના કોઠારી સ્વામી જગત પ્રકાશદાજી સ્વામીની ઉપસ્થિતિ છે. હરિદ્વારથી જયેન્દ્ર સ્વામીની ઉપસ્થિતિ છે. ઉપસ્થિત સૌ સંતો, યજમાન પરિવાર, આપ સૌ ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. કથાનો પ્રવાહ ચાલી રહ્યો છે. ઘનશ્યામ મહારાજ એના પ્રાગટ્ય ઉત્સવ તરફ આપણે જવું છે ને એના માટે તમે બધા જ બહુ ઉત્સુક છો. સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પ્રગટ થયા અને આપણા સંતોએ એવું લખ્યું છે કે વાલે કળી મધ્યે અતિ કરુણા કરી ધરી દ્વિજ કુળ રે ગુણ નિધિ અવતાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ બહુ મોટી કૃપા કરી છે અને આપણે તો બહુ ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાન એ 250 વર્ષ પહેલાં પ્રગટ થયા. આ પછીના 250 વર્ષ પછી પ્રગટ થયા હોત તો આપણે ગુજરી ગયા હોત, આપણે તો વયા ગયા હોત. એ સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. પૂજ્ય સ્વામી કથાના માધ્યમથી જે વાત કરી રહ્યા હતા, દુનિયાની જે સમસ્યાઓ છે આજે, એ સમસ્યાઓનું સોલ્યુશન એટલે સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી, જેના 200 વર્ષે પૂર્ણ થઈ રહ્યા છે. વડતાલમાં બહુ મોટો ઉત્સવ થયો અને એ નિમિત્તે સંપ્રદાયમાં અનેકવિધ સ્થાનોએ ઉત્સવ થઈ રહ્યા છે. એ શિક્ષાપત્રીની મહત્તા એટલા માટે છે કે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન ભક્તોને આજ્ઞા કરે કે યાવત જીવમ શુશ્રૂષા કાર્યા માતુ પિતુર ગુરુ રોગાર તસ્ય મનુષ્ય યથા શક્તિશ્ચ મામકે. જીવંત પર્યંત જે માતા પિતાની સેવા કરવી, આપણા વેદોએ કહ્યું છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ જે ભાવનાઓ છે આજનો સમાજ એ ક્યાંક ભૂલી રહ્યો છે. પૂજ્ય વિવેક સ્વરૂપદાસજી સ્વામીએ જે વૃદ્ધાશ્રમની વાત કરી, ગૌશાળાની વાત કરી, સેવા થતી હોય તો એની ટીકા નહીં, પણ મારી દ્રષ્ટિએ એ વૃદ્ધાશ્રમ એ આજના બાળકો, આજના સંતાનો, એની જવાબદારી છે પોતાના માતા પિતાને સાચવવાની. ને જવાબદારીમાંથી ક્યાંક ને ક્યાંક માણસ છટકી રહ્યો છે. હા, જેમને બાળકો નથી, જેમને સંતાનો નથી, એવા જે વૃદ્ધ દંપતીઓ છે, એના માટેની કોઈ વ્યવસ્થા થાય તો એ આવકાર્ય છે. પણ 2 દીકરાઓ, 3 દીકરાઓ હોય અને મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે, આ તો આપણા માટે, હિન્દુ સંસ્કૃતિ માટે કલંક છે. અને એ આપણી જે વેદોની સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને પુનઃસ્થાપવાનું કાર્ય એ સ્વામિનારાયણ ભગવાને કર્યું છે. એણે સ્પષ્ટ કહ્યું કે યાવત જીવમ શુશ્રૂષા, જીવંત પર્યંત
માત્ર 2, 5, 25 વર્ષ નહીં, પણ જીવંત પર્યંત એ માતા પિતા એની સેવા કરવી, રોગાતુરની સેવા કરવી, ગુરુની સેવા કરવી. પણ આજ સમાજ ક્યાંક ને ક્યાંક એ ભૂલ્યો છે. એ માતા હોય, એ ગૌ માતા હોય કે જન્મ દેનારી માતા હોય, આજ સમાજ જ્યારે એનાથી વિમુખ થયો છે, દૂર થયો છે, અને ત્યારે ક્યાંક ને ક્યાંક એના માઠા પરિણામો એ આપણે ભોગવી રહ્યા છે. આજે એટેક અને એ કેન્સર આ એટલું બધું ઝડપથી ફેલાઈ રહ્યું છે. પેપર તમે ખોલો, એક દિવસ એવો નહીં હોય કે કોઈના એટેકથી કે કેન્સરથી મૃત્યુ ન થયા હોય. ગાયના દૂધો ખાવાના બંધ થયા, ગાયને સાચવવાની બંધ થઈ. કોઈએ બહુ સારા શબ્દ લખ્યા સ્વામી કે ગાય છે કામધેનુ ગણાય છે, એના દૂધ દેવ મંદિરમાં જાય છે, પણ જ્યાં સુધી દૂધના ભોગરા ભરાય છે ત્યાં સુધી જ એને લીલાથી ધરવાય છે, અને પછી એમાં ગડપણ દેખાય છે, એટલે ગળામાંથી ગાળીઓ નીકળી જાય છે, અને પછી જ્યાં ત્યાં એ રખડે છે એટલે રેઢિયાર કહેવાય છે. અને પછી જ્યારે ભૂખ લાગે ત્યારે એ કોઈના શેઢે ચડી જાય છે, અને જ્યારે એનો ધણી આવે ને ત્યારે ધરાઈને ધોકા ખાય છે. આવી કંઈક દુખિયારી ગાયો એ ભેગી થાય છે, પછી એના ટ્રકો ભરાય છે, એને કતલખાને લઈ જવાય છે, અને એની માથે કરવત મુકાય છે, અને ગાય એની હત્યા થાય છે. અને ત્યારે ગાયના મુખમાંથી આ હકારો નીકળી જાય છે કે તારે મારવી હતી તો તારે મને માં નહોતી કેવી. આ સમાજની આ સમસ્યા છે. એટલા માટે એક ગાયમાં એક જન્મ દેનારી માં, પછી એક અજમા પેટમાં દુખતું હોય ને સંજયભાઈ, ત્યારે એ અજમા તમે ખાઓ ને તો પેટનો દુખાવો બંધ કરે. મારા ગુરુ એવું કહેતા કે રખડતી ભટકતી રેઢિયાર 2 માં આવી જેના દેશને પાયમાલ કર્યો, એક પનામા ને બીજી સિનેમા. હા, લાલો કૃષ્ણ સાહિત્ય આવું ધાર્મિક હોય તો વાંધો નહીં, પણ એક પનામા એટલે એ નિકોટીન. આજે નિકોટીન આ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય વાત કોણ કરે છે? આ સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સમાજમાં મોટું યોગદાન હોય તો એક તો લોકોને શિક્ષિત કર્યા છે, અને એની સાથે સાથે વ્યસન મુક્ત કામ કરવાનું આ કાર્ય એ સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યું છે. ત્યારે સમાજ સ્વસ્થ બને, સમાજ સુખી બને, એના માટે પૂજ્ય વિવેક સ્વરૂપ દાજી સ્વામીએ એક આલેખ જગાડી છે, અને એ ગૌ કથાઓના માધ્યમે, આવા પ્રસંગોના માધ્યમે લોકોને જગાડવાનું જો કોઈએ કાર્ય કર્યું હોય તો એ પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામીએ કર્યું છે. બાકી આપણે બધા સૂતેલા છે. આ સાધુનું કામ જ જગાડવાનું. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રેન કહા જો સોવત હે સો ખોવત હે, જો જાગત હે સો પાવત હે. ઉઠ નીંદ સે અખિયા ખોલ જરા, ઓ ગાફિલ રબ કા ધ્યાન ધરા. એ આ સાધુ આટલો મોટો પ્રયત્ન કરી રહ્યા છે, એ ત્યારે જે જાગે ને આ એને પ્રાપ્ત થાય. કીર્તન મૌલામાં લખ્યું છે કે જ્યારે સોનાની લંકા લૂંટાય ત્યારે અભાગિયાને ઊંઘ થાય. એ સોનાની લંકા લૂંટાતી હતી, બધાએ કીધું હાલો હાલો, એ સોનાનો ભાવ 2 લાખ ઉપર પોગી જવાનો છે. તે જે ઊંઘણસી હતા ને એ આખી રાત મોબાઈલમાં જે મીઠા હતા ને યુટ્યુબમાં, એ આંખ્યું સોળતા કે એ જાવું 10-11 વાગે, તે પછી એના સારું લાટા રે. હા, અભાગ્યાને ઊંઘ થાય એમ. એ હાલો હાલો, એ કથા બેઠી છે, એ ત્રિમાતૃ મહોત્સવની આ સત્સંગી જીવનની દિવ્ય કથાના માધ્યમે એ વિવેક સ્વરૂપ સ્વામી જગાડવા આવ્યા છે. હાલો હાલો, એ તમારા જેવા જે હતા ને એ બધા આવી ગયા. બોલો, બાકી કે હજી તો બીજો દિવસ છે કે પૂરું થાય થઈ જાઓ તો આપણું પૂરું થઈ જાય. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે, આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ મૂળ વગરનું ઢોકળું ઢળી પડશે ઢબ, પછી કરેગા કબ. એટલે આજના પવિત્ર દિવસે મારે એટલું જ કહેવું છે, સ્વામી એમની હિંમત ગજબની છે, એમની શક્તિ ગજબની છે, એમનો જે આમ કોન્ફિડન્સ એ પાવરફુલ છે. અને આવા સાધુ જ્યારે પરમાર્થ માટે કામ કરતા હોય ને ત્યારે એની ભેગા રહી એને સાથ આપજો. એમના દ્વારા સારા કાર્યો થાય અને એમાં તમે સૌ નિમિત્ત બનો. આવી હૃદયથી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી મારી બને વિરામ અસ્તુ. જય સ્વામી.